जय श्री कृष्ण, जय द्वारकाधीश, जय जय महादेव। नारायण गरुड़ वाहनम अब्जनामी, छो नाथ पूर्ण पुरुषोत्तम सर्वव्यापी। छे आशा धरजो दीनदास सेवा, अहरनीश ईश जगदीश नमामि देवा। ભગવાનનું સ્મરણ એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ પરમાત્મને નમઃ, ઓમ નમો નારાયણ। ભગવાનની અસીમ કૃપાથી ફરી એકવાર સતમાર્ગે ચડવાનો, સદવિચારથી ભટકી ગયા હોય તો સન્માર્ગ ઉપર આવવાનો જે પવિત્ર પુરુષોત્તમ માસ આવે છે એ આપણે આજ મહિનાની 18મી તારીખથી શરૂ થનાર છે। ભગવાનને બે હાથ જોડીને લળી લળી પાઈ લાગવાનો। જો આ જીવનમાં મન થતું હોય તો સમજો કે હજી આપણે સતયુગ છે, આપણા ઘરની અંદર સતયુગ છે। નમઃ પુરુષોત્તમ માખ્યાય નમસ્તે વિશ્વભાવન, નમસ્તે અસ્તુ ઋષિકેશમ મહાપુરુષ પૂર્વજમ। પિતૃઓના આશીર્વાદ લીધા પછી, એટલે કે ભાદરવા માસની અંદર જે પિતૃઓના આશીર્વાદ લીધા હોય ત્યાર પછી જો અધિક માસ આવતો હોય તો એ વધીક ઉત્તમ પણ ગણાય છે। કારણ કે જિંદગી આખી જેટલું જીવન આપણે જીવી ગયા એ ભગવાનની કૃપા છે, અને એની અંદર કામ, ક્રોધ અને મદની આજે ભવાટીની અંદર આપણે માર્ગ ભૂલેલા મનુષ્ય અને પાપમય અંધકારમાંથી બહાર લાવી મોક્ષના માર્ગે વાળનાર આ પાવન પર્વ, અને એ કેટલું કે 1 ગણો વાવો અને 1000 ગણું આપનાર ભગવાનનું પુણ્ય ક્ષેત્ર સમાન। અને અધિક માસ કહેવાય છે। અધિક માસ એટલે શું? અધિક માસનો જન્મ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું? તો એના માટે સૌથી પહેલા તમારે એ સમજવું પડે કે ધોકો એટલે શું। હમણાં જ જ્યારે શ્રાવણ માસની અંદર 2 છઠ ભેગી હતી, 2 સાતમ ભેગી હતી, આવું બધું થાય છે। ક્યારેક દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે ધોકો હોય, ખાલી દિવસ જવો પડે છે। આનો બધાનો અર્થ શું છે? તો એ જ્યોતિષની દ્રષ્ટિએ ચંદ્રમાની જે ગતિ છે એ ગતિને બાદ કરતાં જે સમય વધે છે એને ભેગો કરી એટલે જે સંપૂર્ણ દિવસ બને એનું નામ ધોકો। એ જ દિવસોને ભેગા કરતાં કરતાં જે માસ બને છે એનું નામ પુરુષોત્તમ માસ છે। બધા જ મહિનાની અંદર, બધા માસની અંદર સર્વશ્રેષ્ઠમાં ગણાતો હોય તો એ પુરુષોત્તમ ભગવાનનો પુરુષોત્તમ માસ છે। 18 તારીખથી જે માસ શરૂ થાય છે એ પુરુષોત્તમ માસ છે। આ કલિયુગની અંદર આ તેજોમય ભગવાન પુરુષોત્તમ અને ભગવાન શ્રી વિષ્ણુને પામવાનો જે ઉત્તમ મહિનો છે એનું નામ પુરુષોત્તમ માસ છે। હકીકતમાં પુરુષોત્તમ માસને સૌથી પહેલા મળમાસ કહેવામાં એટલા માટે આવતો હતો કે દરેક મહિનાઓ આની મજાક ઉડાડતા હતા। આવી કથા છે પુરુષોત્તમ માસના મહાત્મ્યની અંદર, જે તમે પણ વાંચશો જ। પુસ્તકો બધાયના ઘરે ઘરે છે। ઉપયોગ કરજો શબ્દ છે પ્રકૃતિમાં છૂટા મૂકી દેશો તો એ થશે જ, કારણ કે પ્રકૃતિનો નિયમ છે। ગીતાજી એનું સબૂત છે। માટે આ માસની અંદર સ્નાન, ધ્યાન, દાન અને ઉપવાસથી પ્રગટ થતી જે પ્રવૃત્તિઓ છે જેથી જીવન બદલાય છે, અને એની શરૂઆત કેવી રીતના કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી પુરુષોત્તમ માસની ઉત્તમ કથાઓ જે આપેલી છે એ સાંભળજો, સંભળાવજો। બને એટલું મહાત્મય પોતાના જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરવો। પુરુષોત્તમ ભગવાનનું જો વ્રત થઈ શકે તો અવશ્ય કરવું।
કારણ કે બધા જ મહિનાની અંદર સર્વશ્રેષ્ઠ મળમાસ એટલે કે અધિક માસ ગણવામાં આવ્યો છે. પુરુષોત્તમ માસની અંદર જેટલી તીર્થયાત્રા થતી હોય, વ્રત થતા હોય, દાન થતા હોય, હા કોરોના કાળ છે, મહામારીનો સમય છે, તીર્થ ક્ષેત્રમાં ન જાઓ તો કંઈ નહીં, પણ તીર્થોને ઘરે યાદ કરીને સ્નાન કરી લ્યો તો પણ તીર્થ સ્નાન સમાન છે. અયોધ્યા, મથુરા, કાંચી, દ્વારિકા, આજે સાતેય મોક્ષની જે નગરીઓ છે એને યાદ કરવાથી પાપમાંથી મુક્તિ મળી શકે છે. પુરુષોત્તમ માસનું વ્રત અને પૂજા કરનાર ગૌલોકમાં જાય છે. વૈષ્ણવજનોને તો ખૂબ જ ખબર હશે કે ગૌલોકનું મહત્વ પુષ્ટિ માર્ગની અંદર અને વૈષ્ણવ ધર્મની અંદર કેટલું છે. ચૈતન્ય મહાપ્રભુજીએ ત્યાં સુધી કીધું છે કે ગૌલોકને પ્રાપ્ત કરવા માટે થઈને ગૌલોકની પ્રાપ્તિ માટેનો જે ઉત્તમમાં ઉત્તમ માસ છે એ પુરુષોત્તમ માસ છે. ત્યાર પછી પુરુષોત્તમ માસનું વ્રત કરનારને હંમેશા એટલું ખાસ ધ્યાન રાખી લેવાનું કે એની 10 દિશાની અંદર ક્યાંયથી આધિ વ્યાધિ જરાથી અને ઉપાધિ નહીં આવે. કારણ કે ભગવાન વિષ્ણુ જેની સાથે છે, લક્ષ્મીજી તો એની હારે રહેવાના જ છે, પતિ હોય યા પત્ની રહેવાની જ છે. પણ મળ માસનો આપણા જીવનની સાથે શું સંબંધ? કોઈ પણ મનુષ્યને એવું થતું હોય કે મારા જીવનની અંદર મળ ક્યાંથી આવ્યો, હું ક્યાં મેલો છું? પણ ક્યારેક ક્યાંક ભૂલથી અજાણીએ અસત્ય દ્વારા વાણીનો મળ આવી ગયો હોય. પ્રપંચ એટલે શું કે પ્રપંચીઓ ભેગા થયા હોય, એની સાથે બેઠા હોય અને એની અંદર માની લો કે આપણું ચિત્ત મળી ગયું હોય પ્રપંચીઓની સાથે, તો એ ચિત્તનો મળ છે. નિંદા, પારકી નિંદાનો મળ. જે વાત આપણે ઉપયોગી નથી, જે જાણીને આપણને કોઈ ફાયદો નથી, કોઈ ત્રીજા વ્યક્તિની ઘરની પંચાયત અથવા તો કોઈ ત્રીજા માણસની વાતો જેનાથી આપણને કોઈ જ પ્રકારનો ફાયદો નથી, જે સાંભળી હોય, અજ્ઞાનતાથી સાંભળી હોય કે જાણીને સાંભળી હોય, એને નિંદા એ મનનો મેલ છે. અને ત્યાર પછી આવે છે વિકાર. માનસિક વિકાર હોય, મનથી કોઈ માટે ખોટું વિચાર્યું હોય, મનથી કોઈને મારવાનો પ્રયત્ન કર્યો હોય, મનથી કોઈને દુઃખ પહોંચાડવાનો વિચાર કર્યો હોય, મનથી કોઈના હૃદયને દુભાવ્યું હોય, મનથી જે સત્ય વાત છે એ જાણવા છતાં અસત્યનો સાથ દીધો હોય. આપણને ખબર છે કે આ વાત ખોટી છે, પણ તે છતાંય સમાજની બીકે એ અસત્યની વાતને સત્ય સાબિત કરવા માટે થઈને જે પ્રયત્ન થયો હોય મન દ્વારા, એ વિકાર એ અંતકરણનો મેલ છે. આ બધા જ મેલને ફરીવાર શુદ્ધ કરવા માટે માનવી જીવનમાં દિવસ રાત અને અંધારા અંજવાળાની જેમ સુખ અને દુઃખની જે ઘટમાળા ચાલતી રહે છે, એને ઊંચું અને લઈ જવાનું જે કાર્ય કેટલાક પુનિત પાવન પર્વો કરે છે, એમાંનું એક પર્વ છે જેનું નામ અધિક માસ છે. આવા પુનિત પર્વોની અંદર પતિત પાવન ભગવાન પુરુષોત્તમના માસની અંદર શું વિચાર કરવા, વાણી ઉપર સંયમ રાખવો, નિતાંત દાન ધર્મ, અને જે કંઈ દાન ધર્મ કરો, જે કંઈ ઘટિત ઘટના ભગવાન આપણા હાથે કરાવે એનું ક્યાંય વર્ણન ન કરવું. આ માસની અંદર ફરીવાર કહીએ કે નદીઓમાં ગંગા ઉત્તમ છે, દાનમાં વિદ્યાનું દાન ઉત્તમ છે, વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત ઉત્તમ છે, અને એક બીજું દાન ઉત્તમ છે, એ છે અન્નનું દાન. પાત્ર જોઈને દાન કરવું એ શાસ્ત્રનું વિધાન છે. ગરુડ પુરાણમાં કીધેલું છે,
ગીતાજીમાંય કીધેલું છે, શ્રીમદ ભાગવતની અંદર પણ કીધું છે કે દાન કરો ત્યારે એ ખાસ ધ્યાન રાખજો કે દાન કોને આપો છો, તમારા દાનનો દુરુપયોગ ન થાય. કારણ કે દાન દીધા પછી દાનનો દુરુપયોગ કરે તો દાન દેનાર પણ એ પાપ કર્મની અંદર સહભાગી બને છે. માટે કશું જ ન કરો તો કંઈ નહીં, પણ ભગવાન પુરુષોત્તમને આ માસની અંદર પોતાની જાતને સમર્પિત કરી દો. વેદો શું કહે છે આની અંદર? જે 4 વેદ છે, ભગવાન વેદવ્યાસ માનવી જીવન માટે અને મૃત્યુલોકને સજીવન કરવા માટે જે 4 વેદની રચના કરી, એ શું કહે છે કે અસ્મે સમર્પિતા સર્વે યે ગુણામયી સંસ્થિતા પુરુષોત્તમ મેતિ મામન્ના પ્રાર્થનમ લોક વેદયો. અસ્મે સમર્પિતા, હું મારી જાતને સમર્પિત કરી દઉં છું. હે નારાયણ, હવે આ જીવનને તમારા ચરણોની અંદર હું સમર્પિત કરી દઉં છું. ગયેલા જેટલા વર્ષો હતા, જેટલા દિવસો મારા જીવનના વીતી ગયા, કદાચ અજ્ઞાનતાના લીધે ભગવાન હું સન્માર્ગ કે સતમાર્ગ ઉપર હું આવ્યો નથી. કોઈ ગુરુની કૃપા, કોઈ આવા બ્રાહ્મણોના વચન દ્વારા, વચન થકી મારા જીવનને બદલવાનું અને સમર્પણ કરવાની જે મારામાં ભાવના જન્મ થયો છે, તો હે નાથ, આજથી હું તમારા ચરણોની અંદર મારી જાતને સમર્પિત કરી દઉં છું. યાદ કરો શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 7મો શ્લોક. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ સખા હતા તે છતાંય ગુરુ બનાવી દીધા, અને ત્યાર પછી યુદ્ધનો બધોય ભાર ભગવાનના ખંભે મૂકી દીધો અને સ્વયં અર્જુન નિશ્ચિંત બની ગયો હતો. તો આપણે એમાંથી થોડુંક જ્ઞાન લઈ ભગવાનના શ્રી ચરણની અંદર પ્રાર્થના કરી કે હે નાથ, જોડી હાથ એટલું જ માંગુ છું કે મારા જીવનને અને મારા જીવનનો હવે બાકી રહેલા જે દિવસો છે એનો ધ્યેય એવો રહે કે હે નાથ, તારા ચરણની અંદર મારું જીવન વીતે, નિર્મળ બને, કોમળ બને. યતિ જતિ સંત મહાત્મા ગાય, બ્રાહ્મણોની સેવા કરી, સદગુરુના આશીર્વાદ લઈ, કદાચ કોરોના છે તો ઘરે બેઠા તીર્થોનું બેઠા બેઠા સ્મરણ કરી, ટીવીની અંદરથી દર્શન કરી શકાય છે. આ બધું જ થઈ શકે છે. આવો સાથે મળી તમે અને હું બધા જ ભગવાન પુરુષોત્તમની સેવા કરી, કાલાવાલા કરી, રીઝવવાનો પ્રયત્ન કરી. કદાચ એવો કોઈ બીજો વિચાર આવે કે પુરુષોત્તમ માસની અંદર થોડું ઘણું વધારે ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરવો હોય તો મારે શું કરવું? તો એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાજીના 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ છે, એના પાઠ કરો. બહુ જ ઉત્તમ છે. મોક્ષનો જે દ્વાર છે અને મોક્ષના દ્વારને પામવા માટે જે અધ્યાય ગીતાજીની અંદર આપવામાં આવેલો છે એ છે 7મ અધ્યાય. કારણ કે એના 3જા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ બહુ જ મહત્વની વાત કીધી છે કે હજારો માણસોમાંથી કોઈ એક જ માણસ એવો હોય છે કે જે ભગવાનને પામવાની ઝંખના રાખતો હોય, અને કોઈ એક જ માણસ એવો છે કે ભગવાન વિષ્ણુને એકદમ પરાયણ થઈને એની ભક્તિની અંદર લીન થઈ જતો હોય છે. અને એની અંદર એ જ શ્લોકના પછીનો શ્લોક છે કે ભૂમિ રાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ. પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર 8 પ્રકારના જે વિવિધ પ્રકારના વિભાગ પાડેલા છે એ ભગવાનની પ્રકૃતિને સમજવાનો અને એને 8 પ્રકૃતિને સમજીને જીવન જીવવાનો ઉત્તમ અધ્યાય એટલે 7મો અધ્યાય છે. ભગવાને એની અંદર ઘણું બધું કરીને દરેક ગુણ ધર્મની અંદર કે સાત્વિક, રાજસ, તામસ આ 3 પ્રકારના જે ભાવ છે એની અંદર પ્રકટ કરેલા છે. એ જ અધ્યાયની અંદર તમે બહુ જ શાંતિથી જોશો તો ભગવાને ત્યાં સુધી કીધેલું છે 25મા શ્લોકની અંદર કે પોતાની યોગ માયા વડે ઢંકાયેલો હું સૌની પ્રત્યક્ષ છું. ભગવાન કણે કણની અંદર છે.
અને પુરુષોત્તમ માસની અંદર અનંત ફળ દેનારો આ અધ્યાય એટલે કે 7મો અધ્યાય છે. તમને એવું થતું હશે કે પુરુષોત્તમ ભગવાનના મહિનાની અંદર આ 7મો અધ્યાય કરવાનું કેમ કહે છે? પણ ભગવાન કહે છે તો એના માટે સહેજ આગળ તમે જતા રહેશો તો 8મા અધ્યાયનો જે 5મો મંત્ર છે એમ કહે છે કે જે માણસ અંતકાળે અથવા તો જીવન પર્યંત, બે આનો અર્થ થાય છે. જે માણસ અંતકાળે મારું સ્મરણ કરતો કરતો શરીર છોડીને જાય છે અથવા તો આખું જીવન મારું સ્મરણ કરતો કરતો પોતાના શરીર ઉપરનો અભિમાન મૂકીને ભગવાન શ્રી વિષ્ણુને, ભગવાન શ્રી કૃષ્ણને, પરમ સાક્ષાત સ્વરૂપને સમજે છે, પામે છે અથવા તો સમજવાનો પ્રયત્ન કરે છે, એ ભગવાન શ્રી વિષ્ણુના ચરણને જાય છે. એ જ ભગવાનનો કહેવાનો અર્થ છે. માટે કદાચ જો તમને એવો વિચાર આવે કે મારે આની અંદર થોડુંક વધારે કરવું છે તો 7મા અધ્યાયનો પાઠ પણ કરી શકો છો. 15મો અધ્યાય જે છે પુરુષોત્તમ યોગ, ઉદ્ધવ મૂલમ મધ શાખમ, એ પણ કરી શકાય છે. જેટલું કરો એટલું ઓછું છે. કારણ કે પાંદડાઓ વૃક્ષની શાખાઓની સાથે જ જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે. તે જ પ્રમાણે ધર્મ તમને અને તમારા પરિવારનો અભ્યુદય કરવાનું જે કામ કરે છે એ ધર્મ છે. માટે ધર્મ કરો. અને એક જ શ્લોકની અંદર એમ કહીએ કે અકામ સર્વ કામો વા યો અધિમાસમ પ્રપુજ્યતે કર્માણી ભસ્મ કૃત્વા મામેવ વૈશ્વત સસય્યમ. મારા જે કંઈ ગત કર્મ, આ સેકન્ડ, આ મિનિટ પહેલાંના મારા જેટલા કર્મ છે હે નાથ, એને બાળી નાખો. પણ હવેથી હું એવા કૃત્યો નહીં કરું કે જેથી મારું જીવન બગડે. બસ એ જ પ્રાર્થના સહ સર્વ વૈષ્ણવને, સર્વે હરિભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય રણછોડ, જય જય મહાદેવ. અસ્તુ 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 અસ્તુ.